આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર ગ્રામની પૌરાણિક શેરી એવી વડવારી શેરીની અંદર શેરીમાં રહેતા યુવાનો દ્વારા રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમના દ્વારા સમગ્ર શેરી અને ચોકને શણગારવા સાથે રોશની કરી અને દીવડા પ્રગટાવી અને રામમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। લખતર ગામની સ્થાપના થઈ ત્યારે લખતર ગામની અંદર 3 વસ્તુ પ્રખ્યાત હતી, તેમાં વાવ, વડ અને વોરા એવી રીતના 3 વસ્તુ પ્રખ્યાત હતી અને તેના નામે તે લખતર પ્રખ્યાત હતું। લખતરને ગમે ત્યાં પૂછો એટલે અહીંયાની 3 વસ્તુઓ પ્રખ્યાત હતી, વાવ, વડ અને વોરા। આ વડ ઉપરથી જ આ શેરીની નામ વડવારી શેરી પડેલું છે। આ વડવારી શેરી તે લખતર ગામનું પાદર ગણાતું હતું। લોકો ત્યાં પોતાની ગાયો ભેંસો લઈ અને બેસવા આવતા હતા અને ત્યાં પોતાની ગાયોને આરામ આપતા હતા। આ હાલમાં આ વિકાસ થઈ અને આ શેરી વડવારી શેરી તરીકે પ્રખ્યાત થઈ છે। ત્યારે આ શેરીના જે ઉત્સાહી યુવાનો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમના દ્વારા આરતીનું આયોજન કરવામાં આવતા વડવારી શેરી સહિત આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યાની અંદર પોતાના ઘરેથી આરતી લઈ અને આ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેઓ જે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર જોડાઈ અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારે યુવાનો દ્વારા પણ જય શ્રી રામના નારા લગાવી અને તેમના દ્વારા પણ આ જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની અંદર ભાગ લઈ અને ભવ્ય આયોજનમાં જોડાયા હતા અને તેઓ દ્વારા ખૂબ જ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આ આનંદની અંદર જે વડવારી શેરીની અંદર રહેતા નવયુવાન શાસ્ત્રીજીઓ પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેમના દ્વારા આ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો મોટી સંખ્યાની અંદર આ આરતીની અંદર જોડાયા હતા।